હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતરની માહિતીથી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારોનો સંગ્રહ। તો સમયના બગાડો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવીને બધા પર પસંદ કરો। દરેક ન્યૂઝ સૌથી પહેલા જુઓ। વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની। ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વિશે આજે મોટું અપડેટ। જી હા મિત્રો, ચૂંટણી પંચે એક એવું મહત્વનું પગલું ભર્યું છે જે લાખો મતદારોને અસર કરશે અને આ બદલાવ સીધું ચૂંટણી પ્રક્રિયાને અસર કરી શકે છે। ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ સહિત કુલ 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની કામગીરીની સમય મર્યાદા હવે 7 દિવસ માટે વધારી દેવામાં આવી છે। મિત્રો, આનો સીધો અર્થ એ છે કે બૂથ લેવલ ગણતરીથી લઈને ડ્રાફ્ટ રોલના પ્રકાશન સુધીની બધી પ્રક્રિયાઓ હવે નવી તારીખ મુજબ થશે। નવી સમય મર્યાદા નીચેના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પડે છે। અંદમાન નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ તમામ જગ્યાએ બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO હાલમાં જોરશોરથી કામ કરી રહ્યા છે। પરંતુ BLOની અછતને કારણે ઘણા સ્થળોએ સમયસર કામગીરી પૂર્ણ કરવાનો પડકાર ઊભો થયો હતો। રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે દેશના અનેક વિસ્તારોમાં BLOની અછત છે। ઘણા બૂથોની પુનર્ગઠન કામગીરીની ગતિ મંદ છે। દાવા વાંધાનો નિપટવાનો સમય ઓછો પડે છે અને મતદાર યાદીઓ વધુ સચોટ બનાવવા પૂરતો સ્ટાફ નથી મળતો। આ બાબતોને ગંભીરતાથી લઈને ચૂંટણી આયોગે તમામ રાજ્યોમાં સમય મર્યાદા એકસરખી રીતે 7 દિવસ વધારવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી લાખો મતદારોને સીધી અસર થશે। ઘણા યુવાનો પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવાની પ્રક્રિયામાં છે। ઘણા લોકો સરનામા બદલવાના, નામ સુધારવાના અથવા દાવા વાંધામાં અરજી આપવા માંગે છે। સમય મર્યાદા લંબાવવાથી હવે મતદાર યાદી વધુ સચોટ, પારદર્શક અને ભૂલ રહિત બને તેવી શક્યતા વધી છે। ચૂંટણી પંચનો હેતુ સ્પષ્ટ છે, દરેક મતદારનું નામ યોગ્ય રીતે યાદીમાં હોય તે સુનિશ્ચિત કરવું। જો તમે પણ મતદાર યાદીમાં કોઈ સુધારો, ઉમેરો કે બદલાવ કરવા માંગતા હોય તો હવે તમારી પાસે 11 ડિસેમ્બર સુધીનો વધારાનો સમય છે। આ માહિતી દરેક મતદાર સુધી પહોંચે એ માટે આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો, વિડીયોને લાઇક કરો અને વધુ તાજા સમાચારોની તાજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।